નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપનીમાં આપનું સ્વાગત. હું છું જગદીશ. બનાસકાંઠામાં ફરી ઝડપાયો શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો. ડીસા GIDCમાં શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા. ફૂડ વિભાગે 3200 કિલો શંકાસ્પદ ઘી સીઝ કર્યું છે. 9,50,000ની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. ડીસા દક્ષિણ પોલીસે ઘી બનાવતી ફેક્ટરીને સીલ મારી. શંકાસ્પદ ઘીના નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. છેલ્લા 3 મહિનામાં ઘી બનાવતી 4 ફેક્ટરીઓમાં ફૂડ વિભાગે રેડ પાડી છે. સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોનલાઈન પર. અતુલ, કેવી રીતે આ આખું ષડયંત્ર ચાલતું હતું? જી ચોક્કસ, ડીસા GIDCમાં ફૂડ વિભાગે આજે રેડ કરી છે અને શંકાસ્પદ ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે. ડીસા દક્ષિણ પોલીસને કાલે બાતમી મળી હતી કે અહીંયા જે શંકાસ્પદ ઘી બનાવવાની ફેક્ટરી ચાલી રહી છે ને, જેને પગલે પોલીસે ગત રાત્રે આ ફેક્ટરીને સીલ કરી હતી અને ત્યારબાદ ફૂડ વિભાગને જાણ કરી હતી. જોકે આજે વહેલી સવારે ફૂડ વિભાગની ટીમો ડીસા GIDCમાં આવી હતી અને શંકાસ્પદ ઘી બનાવતી બંને ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરી હતી. જોકે તેમાંથી 3200 કિલો અંદાજે 9.5 લાખની કિંમતનો આ મુદ્દામાલ મળી આવ્યો હતો અને આ તમામ 3200 કિલો ઘીના જથ્થાને સીઝ કરાયો છે. તેના અલગ અલગ 8 જેટલા ઘીના નમૂના લઈ અને અત્યારે તો પરીક્ષણ માટે મોકલાયા છે. મહત્વની બાબત એ છે કે છેલ્લા 3 માસમાં ડીસાની 4 જે ફેક્ટરીઓ છે ઘી બનાવતી, તેમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું છે અને શંકાસ્પદ ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો પણ સીઝ કરાયો છે. છતાં પણ આ ડુપ્લિકેટ અથવા શંકાસ્પદ ઘીનો કારોબાર અટકતો નથી. બિલકુલ અતુલ, આભાર તમામ માહિતી આપવા માટે. તો આ ચિંતાનો વિષય છે. આ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ છડેચોક ચાલી રહી છે. 3200 કિલો ઘી લગભગ 9.5 લાખ રૂપિયાની કિંમતનું, અને તેને હાલ તો જપ્ત કરવામાં આવ્યું છે.